ચોક્કસ. અહીં પ્રશ્નો અને જવાબોની વિગતવાર સમજૂતી આપવામાં આવી છે. 91. સંપૂર્ણ રીતે સ્થિર વસ્તુ કરતાં ફરતી વસ્તુ ત્રિપરિમાણાત્મક વધારે દેખાય છે, તેને કહેવાય. જવાબ ડી. સ્વયંચાલિત કિનેટિક ઊંડાઈ. સમજૂતી. ગતિશીલતા ઊંડાઈની ધારણામાં મદદ કરે છે, કારણ કે ફરતી વસ્તુઓ તેમની ત્રિપરિમાણીય રચનાને વધુ સારી રીતે દર્શાવે છે. 92. વસ્તુનું પ્રત્યક્ષીકૃત કદ એ નેત્રપટલ પરની પ્રતિમા અને વ્યક્તિ તેમજ વસ્તુ વચ્ચેના દેખીતા અંતરનું સંયુક્ત પરિણામ કાર્ય છે. તે નીચેનામાંથી કોની સાથે સંબંધ ધરાવે છે? જવાબ બી. પ્રત્યક્ષીકૃત સાતત્ય. સમજૂતી. કદ સાતત્ય પ્રત્યક્ષીકૃત સાતત્યનો એક ભાગ છે, જેમાં વસ્તુઓ તેમના વાસ્તવિક કદને જાળવી રાખે છે, ભલે તે જુદા જુદા અંતરથી જોવા મળે. 93. નેત્રપટલના મધ્ય ભાગમાં કે જ્યાં સળીકોષો બિલકુલ હોતા નથી, તેને કહે છે. જવાબ સી. અંધબિંદુ. સમજૂતી. અંધબિંદુ એ નેત્રપટલ પરનો એક ભાગ છે જ્યાં દૃષ્ટિચેતા આંખમાંથી બહાર નીકળે છે અને ત્યાં કોઈ પ્રકાશ સંવેદનશીલ કોષો નથી. 94. મ્યુલર-લાયર ભ્રમને કઈ શ્રેણીમાં મૂકી શકાય? જવાબ બી. દિશાનો ભ્રમ. સમજૂતી. મ્યુલર-લાયર ભ્રમ એ દિશાના ભ્રમનું ઉદાહરણ છે, જેમાં રેખાઓની લંબાઈ તેમની દિશાના આધારે ખોટી રીતે જોવામાં આવે છે. 95. ઊંડાઈના પ્રત્યક્ષીકરણમાં નીચેનામાંથી કયો ચિત્ર સંબંધી સંકેત છે? જવાબ એ. સપાટીનો ઢાળ. સમજૂતી. સપાટીનો ઢાળ એ એકનેત્રીય સંકેત છે જે ચિત્રોમાં ઊંડાઈનો ભાસ પેદા કરે છે. 96. ભ્રમ એટલે? જવાબ સી. સાચા ઉદ્દીપકનું ખોટું પ્રત્યક્ષીકરણ. સમજૂતી. ભ્રમમાં વાસ્તવિક વસ્તુઓ અથવા ઉદ્દીપકોને ખોટી રીતે જોવામાં આવે છે. 97. પૂરતી સમીપતા, સામ્યતા અને સાતત્યતા એ ની કક્ષાઓ છે. જવાબ એ. પ્રત્યક્ષીકૃત સમષ્ટિ સંગઠન. સમજૂતી. આ ગેસ્ટાલ્ટના નિયમો છે જે દર્શાવે છે કે આપણે ઉદ્દીપકોને કેવી રીતે સંગઠિત કરીએ છીએ. 98. ધ્યાન દ્વારા ઉદ્દીપ્ત થાય છે. જવાબ સી. વિરોધાભાસ અથવા ઉદ્દીપક પરિસ્થિતિમાં ફેરફાર. સમજૂતી. આપણું ધ્યાન વિરોધાભાસી અથવા બદલાતી ઉત્તેજનાઓ તરફ આકર્ષાય છે. 99. રંગવર્ણ હ્યુઈ મુખ્યત્વે પર આધારિત છે. જવાબ સી. તરંગો. સમજૂતી. રંગવર્ણ પ્રકાશના તરંગલંબાઈ પર આધારિત છે. 100. મ્યુલર-લાયર ભ્રમ એવી પરિસ્થિતિમાં ઉદ્ભવે છે જ્યાં. જવાબ ડી. મકાનો ઘણા બધા ખૂણા ધરાવતા હોય. સમજૂતી. મ્યુલર-લાયર ભ્રમ એ ખૂણાઓના કારણે થાય છે જે દિશાની ખોટી ધારણામાં ફાળો આપે છે.